નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો પાસેથી તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો આગામી તારીખ 3 થી લઈને 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે। રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે। ગુજરાતમાં ભૂકંપના આંચકા નોંધાયા। કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। જોકે વહેલી સવારે 3:13 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જોકે ગઈકાલે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો તાલાળા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો છે। 11:04 ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેમાં ભૂકંપની તીવ્રતા 2ની નોંધાય છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 6 કિલોમીટર ઈસ્ટ નોર્થ નોંધાયું છે। મહાકુંભમાં નાસભાગના કારણે 30ના મૃત્યુ, જ્યારે 60 ઘાયલ। 29 જાન્યુઆરીએ મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોજ પર થયેલી નાસભાગમાં 30 લોકોના મૃત્યુ થયા, જ્યારે 60 લોકો ઘાયલ થયા। એક ગુજરાતીનો પણ તેમાં જીવ ગયો। જોકે 30માંથી 25 મૃતદેહોની ઓળખ થઈ છે। યુપી સરકાર મૃતકોના પરિવાર માટે 25-25 લાખ સહાય આપશે। જોકે મહાકુંભમાં ભાગદોડ કેસની તપાસ માટે કમિટીનું ગઠન પણ કરાયું છે। બપોરે 2 વાગ્યા સુધીમાં 5 કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે। જોકે મહાકુંભમાં ભાગદોડ બાદ 5 મોટા ફેરફારો પણ કરવામાં આવ્યા છે। સમગ્ર વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે। વીવીઆઈપી પાસ રદ કરાયા। 4 વ્હીલરના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો। જોકે અવરજવર માટે રસ્તાઓ વન વે કરાયા। નજીકના જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવ્યા। જોકે 4 ફેબ્રુઆરી સુધી કડક પ્રતિબંધ અમલી કરાશે। ગુજરાતના આ 7 જિલ્લામાં થશે માવઠું। ગુજરાતમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। 2 અને 3 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 2 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, નવસારી તથા વલસાડમાં આગાહી આપવામાં આવી છે। 3 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં કરવામાં આવી છે, જેમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। આ તારીખથી સુરતમાં હેલ્મેટ ફરજિયાત। સુરત શહેર પોલીસ હેલ્મેટને લઈને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે અને આ ડ્રાઈવ 15 ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે। જે પણ વાહન ચાલક 2 વ્હીલર પર હેલ્મેટ વગર પકડાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે સુરત પોલીસ પણ શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે। કોઈની પણ ચાલશે નહીં, એટલે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળજો। વહાલી દીકરીઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો 3000 કરોડનો પટારો। વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલી બનાવાય છે। આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી પણ વધુ દીકરીઓને 3000 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે। દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા 1,10,000 3 હપ્તામાં ચૂકવાય છે। 30 એપ્રિલે શરૂ થશે ચારધામ યાત્રા। આ વર્ષે ચારધામ યાત્રાનો શુભારંભ 30 એપ્રિલે થશે। ધાર્મિક પરંપરા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી ધામ અને યમનોત્રી ધામના કબાટ ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થાય છે।
એ પહેલાં 2 ફેબ્રુઆરીએ વસંત પંચમી પર બદ્રીનાથ ધામ તથા 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પંચાંગણના પછી કેદારનાથ ધામના કપાટ ખોલવાની તિથિ જાહેર કરવામાં આવશે. વસંત પંચમીએ અને મહાશિવરાત્રિ પર બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખુલવાની તિથિ જાહેર થશે. મુંબઈમાં પેટ્રોલ ડીઝલ વાહનો પર પ્રતિબંધની તૈયારી. મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી છે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 7 સભ્યોની કમિટી બનાવાય છે, જે 3 મહિનામાં રિપોર્ટ આપશે. નિવૃત્ત IAS અધિકારી સુધીર શ્રીવાસ્તવ કમિટીનું નેતૃત્વ કરશે. કમિટી અભ્યાસ માટે એક્સપર્ટને સામેલ કરી શકશે. આ પ્રસ્તાવમાં મુંબઈ સાથે થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓનો સમાવેશ થાય છે. VIP કલ્ચર પર અંકુશ લગાવો. રાહુલ ગાંધી. મહાકુંભ દુર્ઘટના પર રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને VIP કલ્ચર પર સવાલો કર્યા છે. તેમણે લખ્યું છે કે મહાકુંભમાં ભાગદોડને કારણે અનેક લોકોના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચાર દુઃખદ છે. આ દુઃખદ ઘટના માટે અણધડ વહીવટ અને શ્રદ્ધાળુઓ કરતાં VIP લોકો પર પ્રશાસનનું વિશેષ ધ્યાન જવાબદાર છે. VIP કલ્ચર બંધ થવું જોઈએ અને સામાન્ય લોકો માટે સારી વ્યવસ્થા કરવી જોઈએ તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. માવઠા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીએ માવઠું થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેઓએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર માવઠાની માઠી અસર થશે. ભાવનગર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જોકે પંચમહાલ અને સાબરકાંઠામાં પણ માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સિંગ તેલમાં 15 અને કપાસિયા તેલમાં 10 રૂપિયા ઘટ્યા. ખાદ્ય તેલોમાં મંદીના પગલે સિંગ તેલમાં 15 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયા સુધીનો ભાવમાં ઘટાડો થયો છે. સ્થાનિક બજારમાં ઘરાકીના અભાવે સિંગ તેલમાં મંદી જોવા મળી હતી અને 15 રૂપિયાનો ઘટાડો થયો હતો. સિંગ તેલ લૂજ 10 કિલોગ્રામના ભાવ 1405 રૂપિયા હતા, તે ઘટીને બપોરે 1390 રૂપિયા અને સિંગતેલ નવા ટીનના ભાવ 2420થી 2470 રૂપિયા હતા, તે ઘટીને 2405થી 2455 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા. સિંગતેલની સાથે કપાસિયા તેલમાં પણ 10 રૂપિયા તૂટ્યા હતા. કપાસિયા તેલ લૂજના ભાવ 1215 હતા, તે ઘટીને 1205 રૂપિયા અને કપાસિયા ટીનના ભાવ 2130થી 2180 રૂપિયા હતા, તે ઘટીને 2120થી 2170 રૂપિયા થયા હતા. રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી વધી ગઈ છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. માંગરોળ નગરપાલિકા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન. નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. માંગરોળ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના પ્રભારી પિયુષ પરમાર અને પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે. નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસ 23 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે. જીપીએસસી દ્વારા ભરતી કેલેન્ડર જાહેર. વર્ષ 2025 માટે જીપીએસસીની ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ડીવાયએસઓ, એસટીઆઈ, ક્લાસ 1 સહિત કુલ 1751 જગ્યાઓ માટે ભરતી કરાશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું. કુલ 1751 જુદી જુદી કેડરની ભરતીઓ જાહેર કરાઈ. 16 ડીવાયએસઓ અને નાયબ મામલતદારની ભરતી કરાશે. શિક્ષણ સેવા વર્ગ 2ની 300 ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્યવેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર ભરતી કરાશે. વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ ભરાશે. વેબસાઇટ gpsc.gujarat.gov.in પરથી તમે કેલેન્ડર ડાઉનલોડ કરી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।